હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. શ્રીમદ ભગવદ ગીતા બેચ નંબર 56 લેવલ 1 હરે ઓરી ઓફ કૃષ્ણ પ્રભુજી. ગીતા. હરે કૃષ્ણ. ચાલો શરૂઆત કરીશું. 8 વાગી ગયા છે. આજના સેશન તરફ હરે આપણે કૃષ્ણ આગળ પ્રભુજી. રતિલાલ પ્રભુ વેલકમ. હરે કૃષ્ણ. ઓકે, શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી કી જય, ગુરુ મહારાજ કી જય. ઇસ્કોનની એક છે. હરે કૃષ્ણ. માઇક બંધ કરી દેવા વિનંતી, જેના ચાલુ છે બેકગ્રાઉન્ડમાં પ્લીઝ. તો ઇસ્કોનની એક પરંપરા છે, અને તમે પણ જોશો કે જેટલા પણ તમે ગ્રંથો લેશો, એ રામચરિતમાનસ હોય કે શિવ પુરાણ હોય કે શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય, શરૂઆત થાય મંગલાચરણથી, જેમાં સંતો મહંતોના આશીર્વાદ લેવામાં આવે, ભગવાનના આશીર્વાદ લેવામાં આવે, અને ત્યારબાદ આ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી હોય છે. સુનિલ કનોત્રા પ્રભુજી વેલકમ. હરિન નૈના માતાજી વેલકમ. પરેશ શાહ પ્રભુજી વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. કાર્તિક સોલંકી પ્રભુજી એન્ડ હરે વિક્રમી કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રભુ, પ્રણામ. મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી, હરે કૃષ્ણ. ઓકે, અને પ્રવીણા જોશી માતાજી, જૈન પ્રભુ, જિગીસા માતાજી વેલકમ. પ્રભુજી. હરે કૃષ્ણ. શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના, જેને કહેવાય મંગલાચરણ. શબ્દ સમજાય કે ના સમજાય ચિંતા નહીં કરતા, તમારી સામે પીપીટી ઓપન છે, તમે ત્યાં વાંચી શકો છો. ભગવાનના આશીર્વાદ લઈએ, ભારત ભૂમિ ઉપર જન્મ પામેલા એવા મહાન સંતો મહંતોના આશીર્વાદ લઈએ, જેથી આપણે ભગવદ્ ગીતા સમજવા માટેની શક્તિ, બળ, આશીર્વાદ પ્રાપ્ત થાય. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्ण, हरे कृष्णा कृष्णा कृष्ण, हरे कृष्ण हरे, कृष्ण, हरे हरे हरे, राम हरे हरे राम राम हरे राम 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 हरे राम हरे. हरे हरे. हरे हरे. हरे कृष्ण बोलो। હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. બધા જ हरे પાર્ટિસિપેન્ટ નું कृष्णा। ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. વેલકમ. જે ફર્સ્ટ ટાઈમ આજે લેવલ 1 માં જોડાયા છે એવા બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણા આ અભ્યાસક્રમનો પહેલો દિવસ છે. લેવલ 1 ભગવદ્ ગીતા કોર્સમાં તમે જે જોડાયા છો એનો આજે ફર્સ્ટ ડે છે. તો ફર્સ્ટ ડે માં મારે તમને થોડો પરિચય આપવો પડશે કે આ અભ્યાસક્રમ કેવી રીતના ચાલશે. બરાબર. ક્યાંથી આ અભ્યાસક્રમની શરૂઆત થઈ, કેવી રીતના શરૂઆત થઈ છે, અને આપણે થોડું ભગવદ્ ગીતાનું મહાત્મય અને પહેલો અધ્યાય, આ બધું આપણે 1 કલાકની અંદર કવર કરવાના છે. પહેલો અધ્યાય બહુ સરળ છે, તમને લોકોને ખ્યાલ હશે, જેને થોડું પણ ભગવદ્ ગીતાનું પઠન પાઠન કર્યું હશે તો એ લોકોને ખ્યાલ છે કે પહેલા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાની ટીચિંગ્સ નથી, મતલબ ભગવાનનો કોઈ ઉપદેશની શરૂઆત પહેલા અધ્યાયમાં થતી નથી. બરાબર. જેની અંદર પ્રશ્ન છે. ભગવદ્ ગીતાની જે ટીચિંગ્સ, જે ભગવાન કૃષ્ણના ઉપદેશ, એની શરૂઆત બીજા અધ્યાયથી થાય છે. બરાબર. પણ હા, પેલા અધ્યાયનું મહત્વ નથી એવું નથી. પેલા અધ્યાયનું ખૂબ મહત્વ છે. પેલો અધ્યાય છે એ પાયો છે.
બરાબર બેઝ છે આપણો. ભગવદ્ ગીતાને કોણ સમજી શકશે? ભગવદ્ ગીતા સમજવા માટેનો આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? બરાબર, આ બધા પ્રશ્નો, ઇનડાયરેક્ટ ચર્ચાઓ એ પેલા અધ્યાયની અંદર થયેલી છે. તો ઓરિએન્ટેશન એટલે કે થોડું સમજવાની કોશિશ કરીએ કે અધ્યાય કેવી રીતના આ ચાલશે, અભ્યાસક્રમ આપણો. તો પેલું અભ્યાસક્રમનો પરિચય હું તમને આપું તો આ જે ઓનલાઈન કોર્સ ભગવદ્ ગીતાની જે શરૂઆત થઈ એ ઇસ્કોન મેંગલુર શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિરથી શરૂઆત થઈ આની. અને એકચ્યુઅલી કોરોના કાળમાં આની શરૂઆત થઈ. કોરોના કાળમાં બધા લોકો જયારે ઘર બંધ કરીને બેઠા હતા, કોઈ મંદિરે જઈ નહોતું શકતું, ભગવદ્ ગીતાના ક્લાસ બધા બંધ થઈ ગયા, કોઈ કથા પ્રવચન બધું બંધ થઈ ગયું. બરાબર, એ સમયે એક પરમ વૈષ્ણવની ઈચ્છા થઈ કે કેવી રીતના જીવોનો ઉદ્ધાર કરી શકાય અને કેવી રીતના જીવોને આ ટ્રેજેડીમાંથી બહાર લાવી શકાય. બરાબર, તો એમને વિચાર આવ્યો કે ભાઈ આટલી મોટી આઈટી કંપનીઓ, બરાબર, એ બધાનું કામ તો ચાલી રહ્યું છે ઓનલાઈન ઝૂમ દ્વારા. તમને ખબર છે ઝૂમ ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયું છે બરાબર, કોરોના કાળની અંદર. બરાબર, તો એક મહાન સંત ભારત ભૂમિ ઉપર જેમનો જન્મ થયો, બરાબર, એવા શ્રીલ પ્રભુપાદજી, એમના શિષ્ય જય પતાકા સ્વામીજી મહારાજને વિચાર આવ્યો કે ભાઈ આપણે કેમ ના કરી શકીએ ઓનલાઈન પ્રચાર? બધા લોકો કરી શકે તો આપણે ધર્મનો પ્રચાર, સનાતન ધર્મનો પ્રચાર ઓનલાઈન શું કામ ના કરી શકીએ? તેમના વિચાર થકી શરૂઆત થઈ. અને આજે આ કોર્સને શરૂ થયા ને ઓલમોસ્ટ આજે 56મી બેચમાં તમે એનરોલ થયા છો, 56 બેચ. આવી અમે 55 બેચ અત્યાર સુધી કમ્પ્લીટ કરી ચુક્યા છીએ. બરાબર, તમને બધાને ખૂબ આનંદ થશે કે આપણી ભગવદ્ ગીતા, સનાતન ધર્મનો પ્રચાર, ભગવાન શ્રી કૃષ્ણ, રામચંદ્રજી, એમના ઉપદેશોનો પ્રચાર અમે અત્યાર સુધી આ યાત્રાની અંદર ઓલમોસ્ટ 15 લાખ લોકોને જોડી ચુક્યા છીએ. 15 lakhs people, 15 લાખ ઓલ ઓવર. આ જે કોર્સ છે એ 12 કરતા વધારે ભાષામાં ચાલી રહ્યો છે. 12 કરતા વધારે ભાષા. તમારે કઈ ભાષામાં ભગવદ્ ગીતા શીખવી છે બોલો? ગુજરાતી, તમિલ, ઉડિયા, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, તુલુ, બધી ભાષામાં આ કોર્સ ચાલે છે. બરાબર, તો વર્ચ્યુઅલ માધ્યમથી આ કોર્સ ચાલી રહ્યો છે ઇસ્કોન મેંગલોર. અને હા, તમે જેમાં એનરોલ થયા છો ને એ તો લેવલ 1 કોર્સ છે, ભગવદ્ ગીતા ઓવરવ્યુ, લેવલ 1. આના પછી આવશે લેવલ 2, એના પછી આવશે લેવલ 3, લેવલ 4 અને પછી લેવલ 5 ભક્તિ શાસ્ત્રી. અને આ બધા જ કોર્સ છે કમ્પ્લીટલી ફ્રી છે. બરાબર, કોઈ પણ પ્રકારની ફીસ છે ને. આ બધા કોર્સ છે, તમે આવો, સાંભળો અને તમારા જીવનમાં એ ભગવદ્ ગીતાના જ્ઞાનને ઉતારી તમે અને તમારા પરિવાર, તમારો સમાજ, તમારું દેશ, બરાબર, એને સનાતન ધર્મ તરફ આપણે ફરીથી વાળીએ. બરાબર, એકમાત્ર આપણો ઉદ્દેશ્ય છે ફરીથી આપણે બધા રામ અને કૃષ્ણ તરફ વળી જઈએ. બરાબર, તો આ જે કોર્સની શરૂઆત થઈ, મંદિરનું એડ્રેસ તમારી સામે પીપીટીમાં છે. ક્યારેક મંદિરે જવાનું થાય, મેંગલુરુ સુંદર મંદિર છે, વેરી બ્યુટીફુલ. સમુદ્ર કિનારે છે, આજુબાજુમાં સુંદર વૃક્ષો છે. બરાબર, અને ત્યાં જઈને ખૂબ આનંદ આવશે. ક્યારેક મેંગલુરુ જવાનું થાય તો મારો કોન્ટેક્ટ કરજો, ત્યાં રહેવા, જમવા, પ્રસાદની બધી વ્યવસ્થા તમારી થઈ જશે. એટલા માટે એડ્રેસ મૂક્યું છે, કોઈ મેંગલુરુની નજીક હોય ને કે વિઝિટ કરવા માંગતું હોય તો આ કોર્સની ઝાંખી કઈ રીતના આ કોર્સ ચાલશે, તો રોજ 1 કલાકનો વર્ગ રહેશે 8 થી 9. બરાબર, એક દિવસ એક અધ્યાય, 18 દિવસ 18 અધ્યાય. બરાબર, અને 9 વાગ્યા ક્લાસ પૂરો કરીને તરત આપણે ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધશું. કે તમે 1 કલાક જે સાંભળ્યું, તો તમારા કોઈ પ્રશ્ન છે એના રિલેટેડ, તો તમે ત્યારે ડિજિટલ હેન્ડરેસ કરશો તો મને ખ્યાલ આવી જશે તમારો કોઈ પ્રશ્ન છે. તમારા મોબાઈલની અંદર તમે જોશો ને તો નીચે એક રિએક્શન કરીને ત્યાં, બરાબર, બટન છે, બરાબર, હાર્ટ દોરેલું છે એના ઉપર. એ હાર્ટ દોરેલું છે ને ત્યાં ક્લિક કરશો ને તો એમાં ઓપ્શન છે રેઝ હેન્ડ, આવી રીતના છે. બરાબર, તમે જેવું એ ક્લિક કરશો ને તો જો અત્યારે તમને મારો રેઝ હેન્ડ બતાવે છે, જીતેન્દ્રિય ગોપેશ દાસ. બરાબર, તમે પણ જોઈ શકશો. પાર્ટિસિપેન્ટમાં જશો ને તો તમને દેખાશે કે કોઈ વ્યક્તિ હાથ ઊંચો કર્યો છે. તો આપણી આ પદ્ધતિ રહેશે. બરાબર, તમારા કઈ પ્રશ્ન હશે ને? હા, જો સુનિલ પ્રભુનો હાથ ઊંચો થયો છે, અંબિકાબા જાડેજા માતાજીનો હાથ ઊંચો થયો છે. તો આવી જ રીતના ક્લાસ પૂરો થાય ને પછી તમને કઈ ડાઉટ હોય, કઈ કન્ફ્યુઝન હોય ને તો તમે આવી રીતના પૂછી શકશો. બરાબર, અને આ ક્લાસ પૂરો થયે તમને 1-2 દિવસની અંદર આની ક્વિઝ આપવામાં આવશે. જેવી રીતના કેબીસીમાં કેવું હતું કે એક પ્રશ્ન હોય, નીચે 4 ઓપ્શન હોય ને, એવી રીતના પ્રશ્ન આપણે જે ક્લાસમાં ચર્ચા કરી છે એના ઉપરથી થોડા પ્રશ્ન તમને આપવામાં આવશે, જેથી તમારું થોડું રિવિઝન થઈ જાય. અને હા, રોજ તમે આ પ્રશ્નના જવાબ આપશો ને 18 અધ્યાય સુધી, તો તમને એક સરસ મજાનું સર્ટિફિકેટ મળશે લેવલ 1 નું. જે સર્ટિફિકેટ દ્વારા તમે લેવલ 2 માં એન્ટ્રી તમને
મળી જશે. લેવલ 2 થોડું એડવાન્સ ભગવદ્ ગીતા છે અને થોડું ડિટેલમાં ત્યાં ચર્ચાઓ કરવામાં આવે છે. બરાબર. તો હવે આ અભ્યાસક્રમ ભગવદ્ ગીતા શીખવા માટે એક પુસ્તક જોશે. કયું? ભગવદ્ ગીતા. બરાબર. તો તમારી પાસે ના હોય તો ભગવદ્ ગીતા યથારૂપ એક વસાવી લો. બરાબર. કારણ કે ભગવદ્ ગીતા યથારૂપ જે છે ને એની અંદર બહુ ડિટેલમાં આપેલું છે. આટલી મોટી બુક છે અને એ આપણું અભ્યાસક્રમનું આ પુસ્તક છે. અત્યારે ના હોય તો તમારી સાથે આ લિંક શેર કરીશું તો તમે પીડીએફમાં પણ વાંચી શકશો. ઇંગ્લિશમાં વેદાબેઝમાં તમને મળી જશે અને હિન્દીમાં પણ મળી જશે. ગુજરાતીમાં આપણી પાસે એની પીડીએફ નથી, સોફ્ટ કોપી. તો ગુજરાતીમાં હાર્ડ કોપી તમે લોકો જરૂર વસાવી લેજો અને ઓનલાઈન મગાવવા માટેની પણ લિંક તમને શેર કરીશું. તમે આને ઉપર ક્લિક કરશો તમને ઓનલાઈન તમારી ઘરે ડિલિવરી મળી જશે. ઓકે. હવે એઝ એ ટીચર તરીકે હું અહીંયા સેવા આપી રહ્યો છું છેલ્લા 3-4 વર્ષથી, જેમાં હું લેવલ 1, 2, 3 થી લઈને ભક્તિ શાસ્ત્રી સુધીના બધા કોર્સમાં હું સેવા આપી રહ્યો છું એઝ એ ટીચર તરીકે, એઝ એ પ્રચારક તરીકે, એઝ એ સેવક તરીકે. તો મારો નાનો એવો પરિચય આ તમને આપું. મારું નામ જીતેન્દ્રિય ગોપેશ દાસ અને હું હિઝ હોલીનેસ જયપ્રતાકા સ્વામીજી મહારાજનો ડિસાઇપલ છું. બરાબર. અને શ્રી પ્રભુપાદજીનો પૌત્ર છું. બરાબર. અને મારું ભૌતિક નામ ડોક્ટર જિગ્નેશ કોશિયા. બાય પ્રોફેશન હું ડોક્ટર છું, MS એનોરેક્ટલ સર્જન છું અને મારી પ્રેક્ટિસ હું પોતે કરી રહ્યો છું છેલ્લા 15 વર્ષથી. બરાબર. રાજકોટ જિલ્લાથી હું બિલોંગ કરું છું. આવો નાનો એવો પરિચય છે. સેવા કરવાની કોશિશ કરું છું અને સનાતન ધર્મનો પ્રચાર કેવી રીતના થઈ શકે એના માટે કંઈક ને કંઈક અમે લોકો સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. ઇસ્કોન મેંગલુરુ સાથે આવા 500 ટીચર જોડાયેલા છે. ઓલમોસ્ટ એબોવ 1000 વોલેન્ટિયર જોડાયેલા છે. બરાબર. નામનિષ્ઠા પ્રભુ જેમને આ કોર્સની શરૂઆત કરી, ઇસ્કોન મેંગલુરુના પ્રેસિડેન્ટ, એમની ઈચ્છા એવી છે કે દરેક ઘર સુધી ભગવદ્ ગીતા પહોંચવી જોઈએ, દરેક ઘર સુધી સનાતન ધર્મનો પ્રચાર થવો જોઈએ. તેના માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. હા, આપણી સાથે એડમિન અને કો હોસ્ટ એ તમે હેન્ડરેસ કરો અને તમે તમારો પણ નાનો એવો પરિચય આપી શકો છો. શોર્ટ ઇન્ટ્રોડક્શન 1/2 મિનિટનું. યસ, સુરક્ષા માતાજી. યસ, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. મારું નામ સુરક્ષા પટેલ છે. તમને ભગવદ્ ગીતાના લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો હું તમારી સહાય કરી દઉં. હરે કૃષ્ણ. ઓકે. એનીબડી બીજું કોઈ છે જેનું ઇન્ટ્રોડક્શન? માનસી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મારું નામ માનસી સોતા છે. હું લગભગ 2.5 વર્ષથી ઇસ્કોન મેંગલુરુ જોડે જોડાયેલી છું. કોસ્ટ એડમિનની સેવા આપું છું છેલ્લા 1 વર્ષથી. અને તમને કાંઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ કે કાંઈક હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હરે કૃષ્ણ. ઓકે. એન્ડ વિક્રમી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. મારું Yes. નામ વિક્રમી કૃષ્ણદાસ છે અને હું 1.5 વર્ષથી ભગવદ્ ગીતાના કોર્સમાં જોડાયેલો છું. અને 18 દિવસ સુધી તમે બી બની રહેજો તો તમને તમારા જીવનમાં પરિવર્તન થશે. તમારે જે મનમાં જે ચાલતું હોય એ ગુસ્સો વગેરે જે બધું છે એ તમને 18 દિવસના ક્લાસ અટેન્ડ કરતી તમારી બધી સમસ્યા દૂર થઈ જશે અને તમને એક અલગ અનુભવ થશે ભગવદ્ ગીતાના કોર્સથી. જો તમે જાતે વાંચો છો તેમાં તમને થોડી દુવિધા હોય તો આ કોર્સથી તમને સરળ થઈ જશે. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. યસ, તો જૂના પાર્ટિસિપેન્ટ જેને ભગવદ્ ગીતા વાંચીને એના જીવનમાં આ કોર્સમાં એનરોલ થઈને જીવનમાં કંઈ થોડું પરિવર્તન થયું હોય તો એકાદા પાર્ટિસિપેન્ટનો આપણે અનુભવ જાણવાની કોશિશ કરીએ. વિધિન 1 મિનિટમાં તમારે આપવાનું છે. બરાબર. વધારે નહીં સમય હું તમને આપી શકું. યસ, હરિસુંદર પ્રભુજી, નાનું ઇન્ટ્રોડક્શન આપી અને તમે કહો કે ભગવદ્ ગીતા વાંચવાથી જીવનમાં શું પરિવર્તન થઈ શકે છે. યસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. યસ પ્રભુજી. હરે કૃષ્ણ બધા જ વહાલા વૈષ્ણવોને. તમે ઇસ્કોન મેંગલુરુ સાથે જોડાયા, બહુ ખૂબ ખૂબ તમારો બધાનો ધન્યવાદ. હું પણ આમાં ઓક્ટોબર 2024 થી લેવલ 1 માં જોડાયેલો હતો. આમ તો મારી દીક્ષા 2018 થઈ ગયેલી છે, પણ છતાં હું ઘરે ભગવદ્ ગીતાનું રીડિંગ કરતો હતો. પણ જે હું ઇસ્કોન મેંગલુરુ સાથે જોડાયા પછી ભગવદ્ ગીતા મનુષ્ય જીવનમાં શું કહેવા માંગે છે એ મને ઇસ્કોન મેંગલુરુ સાથે જોડાયા પછી જ મને ખ્યાલ આવ્યો. બાકી તો હું જેવી રીતે આપણે મેગેઝિન કે પેલા દૈનિક પેપર વાંચીએ છીએ એવી જ રીતે ભગવદ્ ગીતાનું રીડિંગ થતું હતું. પણ જે એને મૂળ તત્વથી જે જાણવાનું જે મુદ્દો હતો
એ હું સમજી નહોતો શકતો, પણ ઇસ્કોન મેંગલુર સાથે જોડાયા પછી મને આ તત્વથી જાણવાનો ખૂબ જ અનુભવ મળતો જાય છે કે જે હું ખરેખર ઇસ્કોન મેંગલોર નામાનિષ્ઠા પ્રભુદાસ હું ખૂબ ખૂબ આભારી છું. અને બધા જે ટીચરો છે એ પણ બહુ સારી સેવા આપે છે, એ માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. તો ભગવદ્ ગીતાને પ્રેક્ટિકલી ખરેખર જીવનમાં ઉતારવી હોય તો એના માટે આ ક્લાસ તમને ખૂબ ફાયદારૂપ થશે. બરાબર. આવા હજારો અનુભવ છે. જો અનુભવ આપણે લઈશું તો આપણો સમય એમાં જતો રહેશે. તમારી ઈચ્છા હશે તો રોજ એક એક સિનિયર ભક્તના આપણે અનુભવ લઈશું, પણ આજે આપણે થોડું ક્લાસ તરફ ધીમે ધીમે આગળ વધીએ. બરાબર. તો ઝૂમ થી આપણે બધા જોડાવાના છીએ. તો ઝૂમ ક્લાસના થોડા નિયમો છે. જો તમે વિડીયો ચાલુ કરો ને તો તમે થોડું ધ્યાન રાખજો. બરાબર. પ્રોપર પરિધાનની અંદર હોય, વ્યવસ્થિત તમે પરિવેશમાં હોય અને એક સરસ પોઝિશનમાં બેઠા હોય ને તો વિડીયો ઓન કરવાનો, નહીતર વિડીયો ઓફ કરીને પણ તમે ક્લાસ એટેન્ડ કરી શકશો. બરાબર ને? કારણ કે આમાં તમે જયારે વિડીયો ઓન કરો છો, આ ક્લાસ રેકોર્ડેડ છે. બરાબર. અને આ યુટ્યુબ ઉપર અપલોડ થવાનો છે. બરાબર. આખા વિશ્વમાં કોઈ પણ બેઠા હોય ત્યાંથી જોઈ શકશે. તો તમારો વિડીયો ઓન હશે, તમને પણ જોઈ શકશે. તમે સમજી શકો છો ને? આપણા ઘરની અંદર આપણો વિડીયો ચાલુ હોય તો આપણે ધ્યાન રાખવું પડશે કે વિડીયોમાં પાછળ તો બીજું કઈ નથી ચાલતું ને. બરાબર. તો વ્યવસ્થિત પોઝિશનમાં સરસ રીતના બેસીને ક્લાસ એટેન્ડ કરવાની કોશિશ કરજો. તમને કઈ ક્વેશ્ચન હોય તો આ ક્લાસ પૂરો થઈ તમે હેન્ડ રેઝ કરજો, ત્યાં આપણે ચર્ચા કરીશું. મારો નંબર તમને હું આપીશ પર્સનલી, તમે મને પર્સનલી કોલ કરીને પણ મને પૂછી શકશો. અને બીજું ચેટ સપોર્ટ પણ છે આપણું, આપણી વેબસાઇટ છે, અને છેલ્લે ઈમેલ આઈડી પણ તમને અહીંયા આપ્યું છે. આ બધી જગ્યાએ જઈને તમે તમારી ક્વેરીને સોલ્વ કરી શકશો. સો ડોન્ટ વરી. અને એક મારે તમને ખાસ ચેતવણી આપવાની છે કે આટલું મોટું આ આપણું એસોસિએશન છે ઓનલાઈન. બરાબર. અત્યાર સુધીમાં આપણે 15 લાખ લોકોને કવર કર્યા છે. તો ઘણા બધા એવા આસુરી તત્વોની નજર છે આના ઉપર કે કેવી રીતના આ વેબસાઇટને હેક કરવી. બરાબર. લોકોના નંબર મેળવી અને એને મેસેજ કરવા. તો ઘણી વખત તમને મેસેજ આવશે, ટેક્સ્ટ મેસેજ, કે અમે ઇસ્કોન મેંગલુરુ થી છે અને તમે ડોનેશન આપો. બરાબર. તો હું આજે પહેલા જ દિવસે તમને બધાને ખાસ ચેતવણી આપી રહ્યો છું કે આવી રીતના આપણે કોઈને ડોનેશન આપવાનું નથી. અમે તમને ડોનેશન માટે ક્યારે પર્સનલી કોન્ટેક્ટ કરવાના નથી. બરાબર. કોલ કરીને પણ નહીં, વોટ્સએપમાં પણ નહીં, મેસેજમાં પણ નહીં. પર્સનલ ક્યારેય તમને કોઈ મેસેજ આવશે નહીં કે તમે ડોનેશન આપો. રાઈટ. તો ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા બધા લોકોને ભૂતકાળમાં આ ભૂલ કરી ચૂક્યા છે, એટલા માટે હું તમને કહું છું. મેસેજ આવે, આપણને એમ થાય કે ચાલો થોડું દાન કરીએ, તો આપણે તરત ટ્રાન્ઝેક્શન કરી દઈએ. આવું ના કરતા. બરાબર. કંઈક પણ તમારે ડોનેશન કરવાની ઈચ્છા હોય તો તમે મારો એપ્રોચ કરજો. બરાબર. હું તમને પ્રોપર ગાઈડન્સ આપીશ, તમને પ્રોપર બેંક નંબર ને બધું આપીશ. બરાબર. તો તમે ત્યાં કરી શકશો. બાકી પર્સનલી અમે તમને ક્યારેય એપ્રોચ કરવાના નથી. તમે લોકો ખાસ યાદ રાખજો. બરાબર. બીજું આપણી વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં જઈને તમે વિઝિટ કરશો. અને ખૂબ આનંદની વાત એ છે કે આપણી યુટ્યુબ ચેનલ પણ છે. તમે આ જે ક્લાસ અત્યારે જોઈ રહ્યા છો ને એ આ ચેનલ ઉપર અપલોડ થશે. જો ઇસ્કોન મેંગલુરુ ગુજરાતી, અહીંયા તમે જોશો ને તો આ બધા જૂના ક્લાસ તમને અહીંયા મળી રહેશે. અહીંયા તમે પ્લેલિસ્ટમાં જશો. બરાબર. તો પ્લેલિસ્ટમાં તમને બધા ક્લાસ મળશે. જો અહીં નીચે લખેલું છે લેવલ 3 બરાબર, લેવલ 2 ભગવદ્ ગીતા, લેવલ 5 ભગવદ્ ગીતા ભક્તિ શાસ્ત્રી, અને આ બધા ક્લાસ ઓલરેડી રેકોર્ડેડ ત્યાં અવેલેબલ છે. એટલે કોઈને એવું લાગે કે ના અમારે હજી વધારે જાણવું છે તો આ બધા રેકોર્ડેડ ક્લાસ તમને ત્યાં ઓલરેડી મળી જશે. તમે ત્યાં જઈને પણ તમારા ફ્રી સમયે તમે સાંભળી શકશો. અને અત્યારે આ જે ક્લાસ ચાલી રહ્યો છે આ પણ ત્યાં અપલોડ થઈ જશે સાંજ સુધીમાં. બરાબર. તો તમે કદાચ રિવિઝન કરી શકો. તમને એવું લાગે કે નથી સમજાયું, રિપીટ સાંભળો, ત્યાં રિવિઝન કરી શકશો. આપણું ફેસબુક પેજ છે, ત્યાં જઈને જરૂર તમે લાઈક કરજો. તો તમને નવા નવા તે નોટિફિકેશન મળશે ક્લાસ વિશેના, ફેસ્ટિવલ વિશેના. ઓકે. અને ક્વિઝ વિશે તમને ભવિષ્યમાં જ્યારે ક્વિઝ રેડી થઈ જાય એટલે સમજાવીશું. તો ભગવાનને આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે આ ભગવદ્ ગીતામાં આપણે નિયમિત હાજરી આપી શકીએ. એક નાનો એવો સંકલ્પ લો તમે તમારી જગ્યાએથી. બરાબર. કે ભાઈ આપણે આ ભગવદ્ ગીતાના વર્ગોમાં આપણે નિયમિત હાજરી આપી શકીએ. બરાબર. અને જે મહાન સંત જેમને આ શરૂઆત કરી એવા શ્રી પ્રભુપાદજી અને ભગવાન શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આપણે આ પ્રાર્થના કરીએ સાથે મળીને, કે જેથી આપણે આ સરસ રીતના જ્ઞાન યજ્ઞને સુચારુ રૂપે આપણે સાંભળી શકીએ, જીવનમાં ઉતારી શકીએ અને સમજી શકીએ. બરાબર. તો આવો નાનો એવો સંકલ્પ તમે લેજો. અને આવું સરસ મજાનું પ્રમાણપત્ર તમને મળશે. તમારું લેવલ 1 કમ્પ્લીટ થશે ને એટલે આવું સર્ટિફિકેટ તમને મળવાનું છે. આ સર્ટિફિકેટ પછી આગળ લેવલ 2 એનું સર્ટિફિકેટ, એના થકી તમે આગળ લેવલ 5
ભક્તિ શાસ્ત્રી કરી શકશો. જો ભગવદ્ ગીતા છે ને એ તો વિશાળ છે. તમને શું લાગે કે 18 દિવસમાં કોઈ ભગવદ્ ગીતા શીખી શકે, સમજી શકે, કોઈ શીખડાવી શકે? 800 શ્લોક છે, 700 શ્લોક છે, બરાબર. એ શક્ય નથી કે કોઈ એક દિવસમાં એક ચેપ્ટર પૂરું, બીજા દિવસમાં બીજું ચેપ્ટર પૂરું. પણ અહીંયા આપણે ઓવરવ્યુ લેવાના છીએ કે ભાઈ આખો અધ્યાય શું કહેવા માંગે છે, બીજો અધ્યાય શું કહેવા માંગે, ત્રીજો અધ્યાય શું કહેવા માંગે, પહેલા અધ્યાયમાંથી બીજા અધ્યાયમાં કેવી રીતના આવ્યા છીએ. મારી તમને એ ગેરંટી છે કે એકવાર 18 દિવસ પૂરા કરશો ને તો તમને એ ખબર પડી જશે કે ભગવદ્ ગીતાની અંદર મોટું મોટું શું છે, ભગવદ્ ગીતાનો પ્રવાહ કેવી રીતના ચાલે છે, ભગવદ્ ગીતાને હું મારા જીવનમાં કેવી રીતના ઉતારી શકું, આ તમને ખ્યાલ આવી જશે. અને આના માટે તમારે જે કંઈ પણ માર્ગદર્શનની જરૂર પડશે ને તમને મળશે. કદાચ તમને ઝૂમ થી પરિચિત ના હોય, ઓનલાઈન કેવી રીતના થવું, તો આ બધી તમને ગાઈડન્સ મળશે. સો ડોન્ટ વરી, બરાબર. એટેન્ડન્સ કમ્પલસરી નથી આ ક્લાસની અંદર, બરાબર. પણ જો રૂબરૂ આવો તો વધારે સારું, કારણ કે યુટ્યુબ ની અંદર કેવું છે કે ક્વેશ્ચન આન્સર રેકોર્ડેડ વર્ઝન નથી આપણા, બરાબર. ક્લાસ રેકોર્ડેડ મળશે પણ બાકીની બધી ચર્ચાઓ છે એ નોન રેકોર્ડેડ હોય છે. તો પ્રશ્ન પૂછવા માટે તમારે લાઈવ જ આવવું પડશે મારી સામે. ઓકે. અને બીજું, આ શ્લોક યાદ રાખવા માટેનો કોર્સ નથી. તમે કોઈ એવી અપેક્ષા સાથે આ કોર્સમાં જોડાયા હોય તો હું ક્ષમા ચાહું છું, કારણ કે આપણે શ્લોકને યાદ કરતા, હા બીજા ક્લાસીસ આપણા પેરેલલ ચાલે છે. તમને એવું હોય ને કે અમારે શ્લોક કંઠસ્થ કરતા શીખવું છે તો હું તમને એ ક્લાસને લિંક પણ આપીશ. પણ અહીંયા જે લેવલ 1 ભગવદ્ ગીતાનો જે ક્લાસ છે ને, એને ભગવદ્ ગીતા પ્રેક્ટિકલી જીવનમાં કેવી રીતના ઉતારી શકાય ને સમજી શકાય એના માટેનો ક્લાસ છે, બરાબર. ભગવદ્ ગીતા માટે તમે રોજ સવારે 8 વાગ્યાનો સમય આપી રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ ને કે ભગવદ્ ગીતાનું મહત્વ કેટલું છે. ભગવાન શંકરાચાર્યજીએ પોતે ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવ્યું છે. શું કહે છે શંકરાચાર્યજી? ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપનોતિ ભય શોકાદિ વર્જિત. આપણે બધા ભય અને ચિંતામાં છીએ ને. તમે મને પેલા એક મારો પ્રશ્ન છે, ખાસ તો 173 પાર્ટિસિપન્ટ છે, તમે ડિજિટલ હેન્ડ રેઝ કરી શકશો? હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને એવું લાગે છે કે આ જગતની અંદર દુઃખ છે કે નથી, કે બધા ખુશ છો? તમને એવું લાગે છે કઈ પ્રોબ્લેમ છે આપણે જે જગ્યાએ છીએ એને, કઈક હેરાનગતિ છે, કે નથી જોઈતા તો પણ જીવનમાં દુઃખ આવી રહ્યા છે અને આપણે સમજી નથી શકતા કે મારા કયા કર્મના કારણે આ જીવનમાં દુઃખ આવી રહ્યું છે? એવું લાગે છે કે આ અહીંયા દુઃખ છે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં? શું લાગે છે? કેટલા લોકોને એવું લાગે છે દુઃખ છે? હા પ્રભુજી, બધા પ્રોબ્લેમ જ છે અને બધા સંઘર્ષ છે રોજે રોજ ઘણા જીવનમાં. બધા હેન્ડરેસ થાય છે. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. ઓકે ઓકે. તો મતલબ તમને એવું લાગે છે ને કે આ પ્રોબ્લેમ છે, અહીંયા જ્યાં આપણે છીએ કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે ને. કોઈકને શારીરિક પ્રોબ્લેમ છે, કોઈકને આર્થિક પ્રોબ્લેમ છે, કોઈકને માનસિક પ્રોબ્લેમ છે, કોઈને ઘરમાં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, કોઈને કંઈક નોકરીમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, કોઈને કોઈક બીમારી છે, કોઈને કંઈક સામાજિક પ્રોબ્લેમ છે, કોઈને કંઈક પ્રતિષ્ઠા માનહાનિ થઈ છે ત્યાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે ને પ્રોબ્લેમ. તો એકચ્યુઅલી આ પાયો છે ભગવદ્ ગીતાનો. ભગવદ્ ગીતા કોણ સમજી શકશે? ભગવદ્ ગીતા એ વ્યક્તિ સમજી શકશે જેને ખબર પડશે કે આ જગતની અંદર કંઈક પ્રોબ્લેમ છે, સમથિંગ, બરાબર, અહીંયા કંઈક ખૂટે છે. કારણ કે ભગવદ્ ગીતા એ જ સમજાવી રહ્યું છે ને. ભગવદ્ ગીતાની શરૂઆતનું પહેલું ચેપ્ટરનું નામ શું છે? આજના ચેપ્ટરનું નામ અર્જુન વિષાદ યોગ. મતલબ ભાઈ અહીંયા વિષાદ છે, આ જગતની અંદર વિષાદ છે, પ્રોબ્લેમ છે. એટલે જોવો ને કે ભગવદ્ ગીતાની જે શરૂઆત છે વિષાદથી શરૂઆત થઈ છે. તો જો તમે એ નહીં સમજી શકો, બરાબર, તમે એ સમજવા માટે જો સક્ષમ નહીં હોય કે અહીંયા પ્રોબ્લેમ છે, તો તમે ભગવદ્ ગીતા નહીં સમજી શકો. પહેલા તો એ સમજવું પડશે કઈ પ્રોબ્લેમ છે, હું જ્યાં છું ત્યાં કઈક પ્રોબ્લેમ છે. તો એ જ વસ્તુ આપણને સમજાવે છે શંકરાચાર્યજી કે ભય અને ચિંતાઓથી તમારે મુક્ત થવું હોય તો ભગવદ્ ગીતા ધ્યાનથી વાંચવી પડશે. ભગવાન વિષ્ણુનો આશ્રય લો, બરાબર, પહેલું. બીજું કહે છે કે કોઈ ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચશે તો ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો એને અસર નહીં કરે. આ બીજી ગેરંટી છે શંકરાચાર્યજીની, બરાબર. ત્રીજું કહે છે કે આપણે રોજ પાણીમાં સ્નાન કરીએ છીએ, શરીરને સ્વચ્છ કરીએ, પણ કોઈ એક વખત ભગવદ્ ગીતા રૂપી જે પવિત્ર ગંગા છે એમાં કોઈ સ્નાન કરે, બધી મલિનતાઓથી મુક્ત થઈ જાય. આપણે હરિદ્વાર જઈએ છીએ ને ડૂબકી મારવા માટે, હર હર ગંગે કરીને ડૂબકી મારીએ છીએ ને, બધા પાપ ધોવાઈ જાય એટલા માટે જઈએ છીએ ને, જવું પણ જોઈએ, બરાબર. પણ વિચાર કરો કે એ માતા ગંગાજી છે એ ભગવાન વામનદેવ, ભગવાન વિષ્ણુના અંગૂઠામાંથી પ્રગટ થયા છે, જેને ભગવાન શિવજીએ પોતાના જટામાં ધારણ કર્યા છે, બરાબર. વિચાર કરો એ એટલું પવિત્ર કરી શકતા હોય તો આ ભગવદ્ ગીતા તો ભગવાનના મુખમાંથી જ નીકળ્યા છે.
તો કેટલું પવિત્ર કરી શકે? એટલા માટે સ્વયં શંકરાચાર્યજી સમજાવે છે આપણને કે ભાઈ ભગવદ ગીતા છે, બરાબર, આ જે ગંગા છે એમાં કોઈ એકવાર સ્નાન કરે ને ભૌતિક જગતના બધા જ પ્રોબ્લેમોમાંથી ધીમે ધીમે મુક્ત થઈ જશે, બરાબર. કારણ કે આ ગીતા છે એ ભગવાનના મુખમાંથી નીકળી છે. તો શંકરાચાર્યજી તો ત્યાં સુધી લખે છે કિમન્યો શાસ્ત્ર વિસ્તરે, કે બીજા કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. શું કામ અહીંયા શંકરાચાર્યજી એવું લખે છે બીજા કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી? એનું એક કારણ છે કે બીજા વૈદિક સાહિત્યો વાંચીને સમજવા માટેનો આપણી પાસે સમય નથી. છે સમય? વેદો વાંચવા માટે, ઉપનિષદો વાંચવા માટે, સમજવા માટે પાણીનું ગ્રામર ભણવું પડશે, બરાબર. એ બધા ગ્રામર ભણીને પછી તમે વેદો વાંચશો કોઈ ગુરુના શરણમાં બેસીને, તો આટલો બધો સમય છે આપણી પાસે? નથી. કારણ કે તમે હું બધા ભૌતિક જગતની અંદર, બરાબર, ગૃહસ્થાશ્રમની અંદર સમય એટલો બધો નીકળે નહીં. બીજું, કળિયુગના જીવોની બુદ્ધિ ઓછી છે. આ હું નથી કહેતો, સ્વયં ભાગવત કહે છે. ભાગવત મહાપુરાણ પહેલો સ્કંદ વાંચો તો ખબર પડશે કે આપણી યાદ શક્તિ બહુ ઓછી છે, આપણે યાદ નથી રહેતું, બહુ તકલીફ પડે છે યાદ રાખવામાં. તો એટલા માટે સ્વયં શંકરાચાર્યજીને આ ખબર હતી કે અન્ય કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. એટલા માટે કે જે કોઈ વ્યક્તિ જો ભગવદ ગીતા બરાબર વાંચે નહીં અને સમજે નહીં, તો એ બીજા કોઈ પણ સાહિત્ય વાંચશે તો એ એના કન્ક્લુઝન ઉપર, સાર ઉપર આવી શકશે નહીં. તમે બીજા સાહિત્ય વાંચી શકો પણ પેલા ભગવદ ગીતાને બરાબર સમજવાની કોશિશ કરો. ભગવદ ગીતા જો એક વખત સમજી જશો ને, 700 શ્લોક, બરાબર. ભગવદ ગીતાને ગીતોપનિષદ પણ કીધું છે, ઉપનિષદ પણ કીધો છે. ભગવદ ગીતાને સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર કીધો છે, બરાબર. કોને? સ્વયં શંકરાચાર્યજી. કે જેટલા પણ વેદો, ઉપનિષદો, પુરાણો છે, બધા ગ્રંથોનો એક સાર છે એ શ્રીમદ ભગવદ ગીતા છે, બરાબર. તો ખૂબ ધ્યાનથી અને ખમથી સમજવાની કોશિશ કરો. ગંગાજીનું, બરાબર, આપણે પાણી મુખમાં મૂકીએ છીએ તો મુક્તિ પ્રાપ્ત થાય છે ને? તો વિચાર કરો કે આ અમૃત આપણે મુખમાં ધારણ કરીશું, ભગવદ ગીતા રૂપી હૃદયમાં ધારણ કરીશું તો, બરાબર. એટલે છેલ્લે શંકરાચાર્યજી આપણને સમજાવે છે કે ભગવદ ગીતા છે, ગીતોપનિષદ, સર્વ ઉપનિષદો ગાવો, બધા ઉપનિષદો જે છે એમાંથી જે ભગવદ ગીતા છે, ગીતોપનિષદ છે, બરાબર, ગાય જેવી છે ભગવદ ગીતા. ભગવાન કૃષ્ણ છે ગ્વાલ બાલા બનીને ગાયને દોહી રહ્યા છે, અર્જુનને સામે બાંધેલા છે. અને એમાં જે દૂધ રૂપી જે અમૃત ભગવદ ગીતાના જે શ્લોકો પ્રગટ થાય છે, કોના માટે છે? એ એકચ્યુઅલી આપણા માટે છે. તો પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભગવદ ગીતા છે એ આપણા માટે છે, નહીં કે અર્જુન માટે. આ સમજવાનું છે. અર્જુન જે પ્રશ્ન પૂછે છે ને ભગવદ ગીતામાં, એ આપણા વતી પ્રશ્ન પૂછે છે. અને ભગવાન અર્જુનને જે ગાઈડન્સ આપે છે ને, એ આપણા માટે, બરાબર, વાયા મીડિયા અર્જુન દ્વારા આપણને ભગવાન આપી રહ્યા છે. તમે ધીમે ધીમે આગળ વધશો ને તો તમને આ પ્રશ્નના જવાબ પણ મળશે કે આવું શું કામ ભાઈ, ભગવાન ડાયરેક્ટ આપણને કેમ ના કહી શકે? અર્જુનને શું કામ મીડિયેટર બનાવ્યા છે? જેમ જેમ આગળ આવશો ને તમને આનો જવાબ પણ મળશે. એટલે શંકરાચાર્યજી કહે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, કે એક શાસ્ત્ર જે શ્રીમદ ભગવદ ગીતા એ પૂરતું છે. એકો દેવો દેવકી પુત્ર એવ છે, બરાબર. તો અત્યારે ટ્રેન્ડ છે આજના યુગની અંદર, એક શાસ્ત્ર હોવું જોઈએ, એક ભગવાન હોવા જોઈએ, એક ધર્મ હોવો જોઈએ. તો શંકરાચાર્યજી આપણને એ જ સમજાવી રહ્યા છે, બરાબર. તો આ નાનું એવું ભગવદ ગીતાનું મહાત્મય. અને હવે આ ભગવદ ગીતા તમારા સુધી આજે પહોંચી છે. અને આજે તમારા સુધી નહીં પણ વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં આપણે ઇસ્કોન, એટલે કે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, ઘણા બધાને ઇસ્કોનનું નામ પડે તો એમ લાગે કોઈ વિદેશી સંસ્થા છે. આવું થાય ને, કારણ કે યુટ્યુબમાં કેટલા લોકોએ ફાલતુ એવા વિડીયો અમુક મૂક્યા છે, તો આપણે જોતા હોય તો આપણે એવું લાગે કે આ તો વિદેશી સંસ્થા છે, બરાબર. તો ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય, બરાબર, એનું નામ અભય ચરણા અરવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી, જેમનો જન્મ ભારત ભૂમિ ઉપર થયો, પશ્ચિમ બંગાળની અંદર, બરાબર. નાનપણથી નાનો થોડો પરિચય આપણે સમજી લઈએ, જેથી તમને ખબર પડે કે જે અહીંયા કોઈ વ્યક્તિ બોલવા આવે છે એ ઓથેન્ટિક તો છે ને, આને સાંભળવા કે ના સાંભળવા, આ તમે પછી નક્કી કરી શકશો ને. એટલા માટે, કારણ કે તમે આટલો કિંમતી સમય આપી રહ્યા છો, બરાબર. તો કોણ છે ભાઈ આ દાદા, જેને આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની શરૂઆત કરી, જેને ઇસ્કોનની શરૂઆત કરી, બરાબર. તો નાની ઉંમરમાં, બરાબર, એ ભગવાનના શુદ્ધ ભક્ત, જેમનું નામ અભય, એમના પિતાજીને કહે છે કે પિતાજી તમે મને જગન્નાથજીનો રથ બનાવી આપો લાકડાનો. નાના બાળકો નહીતર ગન માગે, ઢીંગલી માગે, રમકડા માગે, પણ એમને માગ્યું કે મને રથ બનાવી આપો. ત્યારે એમના પિતાજી ગોર મોહન ડે સુંદર મજાનો રથ બનાવ્યો. કોને ખબર કે એ નાના એવા બાળકે જે રથયાત્રા કાઢી હતી, અને આજે એના કારણે આખા વિશ્વમાં હમણાં અષાઢી બીજ આવી રહી છે ને,
ભગવાન જગન્નાથજી આપણને બધાને દર્શન દેવા માટે બહાર નીકળશે. બરાબર. તો આજે તમારા ગામની અંદર, બરાબર, વિદેશના દરેક શહેરોમાં, ઇવન પાકિસ્તાનની અંદર 12 રથયાત્રા નીકળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, પાકિસ્તાનમાં 12 રથયાત્રા નીકળે છે જગન્નાથજીની, ઇસ્કોનની. બરાબર. તો કોના આશીર્વાદથી થયું? તો કે આ નાનું એવું બાળક અભય, એ જે આ આગળ બનીને અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી બન્યા. બરાબર. ધીમે ધીમે મોટા થયા, કોલેજમાં ભણતા હતા. બરાબર. અને પછી એક દિવસ એના મિત્ર કે છે કે સંત આવ્યા છે, ચાલ મળવા જવું છે. આ સંત જે વચ્ચે બેઠા છે એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર. બરાબર. એમના ગુરુ એમને જોવે છે અને જોતા વેત જ એમને કહે છે કે તમારું અંગ્રેજી તો ખૂબ સારું છે, તમે ખૂબ એજ્યુકેટેડ છો, તો તમે ભારત દેશમાંથી આગળ વધી અને પાશ્ચાત્ય પશ્ચિમના દેશોમાં જઈને ભગવદ્ ગીતા ભાગવતમનો પ્રચાર કેમ નથી કરતા? લોકોને ખૂબ જરૂર છે ભગવદ્ ગીતા ભાગવતમનું. તમે જાઓ અને વિદેશની ધરતી ઉપર પ્રચાર કરો. બરાબર. એમને દીક્ષા લીધી. શરૂઆતમાં ભારત ભૂમિ ઉપર ખૂબ પ્રયત્ન કર્યા. ઇસ્કોનની શરૂઆત ભારતમાં 1953માં ઝાંસીમાં થઈ, જેનું શરૂઆતનું નામ હતું લીગ ઓફ ડિવોટીઝ. બરાબર. શરૂઆત થઈ 35 વર્ષ સુધી. બરાબર. આ દાદાએ ભારતની અંદર મહેનત કરી કે આપણે બધા કૃષ્ણ ભક્તિનો સ્વીકાર કરીએ, ભગવદ્ ગીતા વાંચીએ અને સમજીએ. પણ આપણે કહીએ ને કે અમને તો બધી ખબર પડે છે. આપણે ભારતીયો પાસે કોઈક લઈને આવે, આપણે શું કહીએ? અમને બધી ખબર છે ભાઈ, અમને આવડે જ છે, અમારી ઘરે ભગવદ્ ગીતા છે, પણ કોઈ દી ખોઈલી નથી. લાલ કપડામાં વીંટીને દોરો બાંધી, ટાઈટ દોરી બાંધીને મંદિરમાં મૂકીને આપણે આરતી કરીએ છીએ, આપણે ખોઈલી નથી. અને જેટલાય ખોઈલી છે એ સમજી નથી શક્યા ભગવદ્ ગીતાનો સાર શું છે. તો એટલા માટે આ મહાન સંત જે ભારત ભૂમિ ઉપર જન્મ થયો, ભારત ઉપર ખૂબ મહેનત કરી, પણ ના થયું. પછી એમના ગુરુ મહારાજ એમને આદેશ આપ્યો કે તમે વેસ્ટર્ન કન્ટ્રીમાં જાઓ, અમેરિકા જાઓ, ત્યાંથી શરૂઆત કરો. અને આમે આપણે કેવું છે, આપણું માઇન્ડસેટ કેવું છે ભારતીયોનું, ખોટું નહીં લગાડતા, કે જેના ઉપર અમેરિકાનો વિદેશી કન્ટ્રીનો લોગો લાગે આપણા માટે બેસ્ટ બની જાય. બરાબર ને? કે ખોટી વાત છે? બરાબર. જે કોટન આપણા ખેડૂતો અહીંયા વાવે છે, કપાસ, એ કપાસમાંથી બરાબર કાપડ બને, જીન્સ બને. બરાબર. ભારતમાં જ બન્યું હોય, પણ એના ઉપર પેપે જીન્સનો લોગો લાગે તો એમ કહેવાય કે આ જીન્સ સારું હશે. બરાબર ને? ત્યારે આપણે એના 5,000 10,000 રૂપિયા જીન્સના આપીએ છીએ, પણ આપણને ખબર નથી કે જીન્સનું મેન્યુફેક્ચર ઇન્ડિયામાં થયું આપણા જ ખેડૂતોએ બનાવેલું કપાસમાંથી છે. બરાબર. પણ એક માનસિકતા છે. યોગ આપણા શાસ્ત્રમાં આપ્યો હતો ને, પતંજલિ યોગ સૂત્ર આપ્યું છે ને આપણા ઋષિ મુનિઓએ, પણ એ યોગ અમેરિકા ગયો, વિદેશમાં ગયો, ભણી ગણીને યોગા બનીને આવ્યો, પછી આપણે એને એક્સેપ્ટ કર્યો કે ભાઈ અમે યોગા કરીએ છીએ. તો આ માનસિકતાની ત્યારે પણ ખબર હતી. બરાબર. એમના ગુરુ મહારાજને ખબર હતી કે ભાઈ અમેરિકા જાઓ, ત્યાંથી ભક્તિનો પ્રચાર કરો, ભગવદ્ ગીતાનો પ્રચાર કરો, કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરો, લોકો એક્સેપ્ટ કરશે. ખરેખર એવું થયું. બરાબર. 70 વર્ષની ઉંમરે ખિસ્સામાં માત્ર એ સમયના 40 રૂપિયા, કોઈ જાણીતું નહીં, ઓળખીતું નહીં, કાંઈ નહીં, સંન્યાસ લીધો છે, કોઈ રિલેટિવ નથી, ત્યાં જાય છે અમેરિકામાં. બરાબર. શરૂઆતના 3 વર્ષો સુધી ખૂબ મુશ્કેલીઓ વેઠે છે. ટોમ્કિન્સન સ્ક્વેર કરીને એક જગ્યા છે, ત્યાં ગાર્ડનમાં બેઠા બેઠા ખાલી એક જ વસ્તુ કરે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખાલી આ કરે છે. બરાબર. અને એ સમયે ત્યાં હિપ્પીઝ, બરાબર, ત્યાંનું જે યંગસ્ટર હતું ને યુરોપિયન કન્ટ્રીનું, એને બળવો પોકારી દીધો હતો ગવર્મેન્ટની સામે. તો એ જયારે રામ અને કૃષ્ણનું નામ પોતાના કાનમાં સાંભળે છે ને, બરાબર, એ બધા આકર્ષિત થઈ જાય છે. ભગવાનના નામમાં કેટલી શક્તિ છે, જેને શાસ્ત્ર વાંચ્યા છે એને ખબર હશે. ધીમે ધીમે આવ્યા અને આજુબાજુમાં બેસી ગયા, જેવું આવડે એવું કાલી ગયેલી ભાષામાં એ પણ ચાલુ કર્યું. અને એક સમય તમે જો 10 વર્ષની અંદર જુવાળ ફાટી નીકળ્યું. બરાબર. આખા વિશ્વની અંદર 18 વખત, બરાબર, એમને પરિભ્રમણ કર્યું. એક પણ દેશ એવો બાકી નથી કે જ્યાં આજે રાધા કૃષ્ણના મંદિર નથી, કે જ્યાં રાધા કૃષ્ણના ભક્તો નથી. બરાબર. પછી અમેરિકા હોય કે પછી યુકે લંડન હોય કે પછી એ યુક્રેન જેવા દેશ હોય, બરાબર, એ ઇસ્લામિક કન્ટ્રી હોય, ઈસાઈ કન્ટ્રી હોય, કોઈ પણ દેશ હોય, આજે એક પણ દેશ એવો બાકી નથી કે જ્યાં આવા સુંદર મજાના રાધા કૃષ્ણના શ્રી વિગ્રહ બિરાજમાન નથી, જ્યાં રામ દરબાર બિરાજમાન નથી. બરાબર. આ ડર્બન સાઉથ આફ્રિકાનું મંદિર છે. અને તમને બધાને જાણીને ખૂબ આશ્ચર્ય થશે અને ગર્વ થશે, તમારી છાતી ગદગદ ફૂલાઈ જશે કે આખા વિશ્વનું સૌથી મોટું રાધા કૃષ્ણનું મંદિર, ભગવાન કૃષ્ણનું મંદિર એ ભારત ભૂમિ ઉપર છે. ક્યાં? માયાપુરની અંદર, પશ્ચિમ બંગાળમાં. અને ઇસ્કોનનું વડું મથક, હેડ ઓફિસ પણ ભારતમાં છે. તો ઘણા બધા
આપણને સમજાવતા હોય કે નહીં નહીં, ઇસ્કોન તો વિદેશી સંસ્થા છે, બરાબર. તો ભાઈ ઇસ્કોનની શરૂઆત કરવા વાળા ભારતીય, એનો જન્મ ભારતમાં થયો, એની ભાષા ભારતીય, બરાબર, બંગાળી ભાષા, એજ્યુકેટેડ હતા, અંગ્રેજી આવડતું હતું. એમના ગુરુ મહારાજનો ઓર્ડર હતો કે ભાઈ તમે વેસ્ટર્ન કન્ટ્રીમાં જાઓ, તો એ ત્યાં ગયા, બરાબર. તો ફાઉન્ડર આચાર્ય છે એ ભારતીય છે, એનું હેડ ઓફિસ છે એ ભારતીય છે, શીખડાવી રહ્યા ભગવદ્ ગીતા છે, ભગવાન આપી રહ્યા રાધા કૃષ્ણ છે. આમાં વિદેશી ક્યાં આવ્યું? વિદેશી હોય તો બાઇબલ આપવી જોઈએ ને, ઈસુ ખ્રિસ્ત આપવા જોઈએ ને, બરાબર. તો આ સમજવું પડશે ને. આપણે જનરલી બહુ સમજતા નથી, વિચારતા નથી. પણ તમને બધાને આશ્ચર્ય થશે કે ઇસ્કોન માત્ર એવી એક સંસ્થા છે કે જે આખા વિશ્વમાં સૌથી વધારે સનાતન ધર્મનો કોઈ પ્રચાર કર્યો હોય તો એ ઇસ્કોન એટલે કે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, બરાબર. તો એમની સ્થાપના કરવા વાળા આ દાદા, એમના શિષ્ય, જેમને ભારતમાં ખૂબ પ્રચાર કર્યો, હિઝ હોલીનેસ જયપ્રતાપ સ્વામીજી મહારાજ, અને એમના શિષ્ય, બરાબર, હિઝ ગ્રેસ નામનિષ્ઠ પ્રભુ, જેમની કૃપાથી આજે તમે હું સાંભળી શક્યા છે, એ આમની કૃપા છે, બરાબર. પોતે આઈઆઈટી, બરાબર, આઈઆઈટી કાનપુરના એલ્યુમની, આઈઆઈટી માં સ્ટડી કરતા હતા, ઇન્ફોસિસમાં જોબ કરતા હતા, બરાબર. અને ભગવાન કૃષ્ણ પ્રત્યે, બરાબર, લગાવ થયો, ભગવદ્ ગીતા સમજવાનો વિચાર આવ્યો, અને જેવું ભગવદ્ ગીતા હાથમાં લીધી, જીવન સંપૂર્ણપણે ચેન્જ. અને આજે એમને લાખો લોકોનું જીવન પવિત્ર કરી ચૂક્યા છે. તો હવે ભગવદ્ ગીતાનો અર્થ શું થાય? તમે ચેટ બોક્સમાં ટાઈપ કરો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા? ટાઈપ કરો, શું લાગે છે ભગવદ્ ગીતા? એક અર્થ તો અહીં લખ્યો છે ને, ભગવત એટલે ભગવાન, ગીતા એટલે ગીત, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. જો તમારી પાસે એક ઓપ્શન છે અહીંયા, બરાબર, ચેટ કરીને, ત્યાં જઈને તમે લખી શકશો, બરાબર. મને પણ તમે, બરાબર, ત્યાં પણ કઈક વાત કરી શકશો મારી સાથે, ચેટ બોક્સમાં પણ મને દેખાશે તમે શું કહેવા માંગો છો. તો અત્યારે તો તમે એ કહો કે ભગવદ્ ગીતાનો અર્થ શું છે, બરાબર. આપણે જીવનમાં ખૂબ મુશ્કેલી હોય તો આપણને એમ થાય કે મારી સાથે ભગવાન વાત કેમ નથી કરતા? હે ભગવાન, હું આટલો મુશ્કેલીમાં છું, મારી સાથે વાત કરો, બરાબર. આપણે આવું થાય ને ઘણી વખત, ભગવાન મારા સામું કેમ નહીં જોતા, હું આટલો દુઃખમાં છું તો, બરાબર. પણ ભગવાને આપણને આપ્યું છે ભગવદ્ ગીતા, લાઈફ મેન્યુઅલ. ભગવદ્ ગીતાને શું કહેવાય છે? લાઈફ મેન્યુઅલ છે આપણું. આપણે બજારમાં નાનો એવો કોઈ વસ્તુ લેવા જાય ને, રમકડા લેવા જાય ને, તો એના ભેગી નાની બુકલેટ આવે છે કે નહીં? આવે ને, બરાબર. તમે ટોય લેવા જાઓ, મોબાઈલ લેવા જાઓ, નાની બુક આવે ને, કે આને કઈ રીતના ચાર્જ કરવાનો છે, આને પાણીમાં નહીં નાખવાનો, આ બધું આપણને એમાં લખેલું હોય. તમને શું લાગે કે આવડું મોટું શરીર ભગવાને આપ્યું છે, મનુષ્ય દેહ આપણને આપ્યો છે, તમને શું લાગે છે કે આની પાછળ આપણને ભગવાને કોઈ મેન્યુઅલ નહીં આપ્યું હોય? ઈ મેન્યુઅલ છે ભગવદ્ ગીતા. કેવી રીતના જીવન જીવવાનું છે, આ જીવનનો ઉદ્દેશ્ય શું છે? ખાલી ખાવું, પીવું, સૂવું, ઊંઘવું, બરાબર, આટલા માટે જ છે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, 4 વસ્તુ. 5મી વસ્તુ આપણને યાદ નથી આવતી, બરાબર. નિર્ધન થી નિર્ધન માણા ને ખૂબ ધનવાન થી ધનવાન માણા, એની પાસે માત્ર 4 વિષય જ છે: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. 5મો વિષય નથી. આપણે આગળ જેમ જેમ આવશો ને, આપણે ત્યારે ચર્ચા કરીશું કે 4 વિષય એટલે શું છે, બરાબર. તો આ તો નીચલી યોનિમાં પણ છે, ભૂંડની યોનિમાં છે ને કૂતરાની યોનિમાં 4 વિષય છે. 5મો વિષય શું છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર ને, વેદોની રૂચા છે ને, બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ. એ બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? હું કોણ છું? હું અહીંયા શું કામ છું? મારા દુઃખનું કારણ શું છે? મારા જન્મ પહેલા હું કોણ હતો? અને મારું ગંતવ્ય શું છે? મૃત્યુ પછી હું ક્યાં જઈશ? મારું ઓરિજિનલ એડ્રેસ કયું? આ બધા પ્રશ્ન તમને ને મને થવા જોઈએ. અને જેને આ પ્રશ્ન થાય ને, એના માટે જ ભગવદ્ ગીતા છે. જેને પ્રશ્ન જ નથી થતા તો એના માટે ભગવદ્ ગીતા છે જ નહીં. ક્વેશ્ચન થતા હોય તો ભગવદ્ ગીતા એના માટે છે. તો આ લાઈફ મેન્યુઅલ છે. ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે, ભીષ્મ પર્વનો ભાગ છે, બરાબર. તમે બધા તમારું ઇન્ટ્રોડક્શન પણ ચેટ બોક્સમાં લખજો. જે નવા પાર્ટિસિપન્ટ જોડાયા છે ને, તમે લોકો તમારું ઇન્ટ્રોડક્શન લખો. જેમ કે મેં તમને કહ્યું ને, જીતેન્દ્રિય ગોપેશ દાસ ફ્રોમ રાજકોટ, તમે પણ એવું શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપો. ચાલો, કે નૈના નડિયાદરા, બરાબર, ફ્રોમ જામનગર. હરિસુંદર પ્રભુજી ફ્રોમ સુરેન્દ્રનગર, બરાબર. તમે લખો ફ્રોમ લીંબડી. ઓકે, ચેટ બોક્સમાં લખો, જેથી થોડી તમારા પ્રત્યે કહેવાય મારી ઓળખાણ થઈ શકે, બરાબર ને, હું તમને ઓળખું ભાઈ તમે ક્યાંથી છો, બરાબર. કહેવાય ગુજરાતના કયા કયા ખૂણામાંથી લોકો જોડાયા છે આપણી સાથે, તો એ પણ થોડું ચેટ બોક્સમાં લખજો. તો ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એટલે ભગવદ્ ગીતા. વિશાળ પુસ્તક છે. વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો 1 વર્ષ મિનિમમ લાગે. તમે લોકો ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને, તો ભગવદ્ ગીતા 1 વર્ષ સુધી આપણે ભણીએ છીએ. ભક્તિ શાસ્ત્રી 2 વર્ષનો કોર્સ છે, 2 years.
અત્યારે તો 18 દિવસમાં હું તમને લેવલ 1 ભણાવું છું, પણ તમે જયારે આવશો ને ભક્તિશાસ્ત્રીમાં, એ ભક્તિશાસ્ત્રી 2 વર્ષનો કોર્સ છે. ભગવદ્ ગીતા જ ભણશું. 1 વર્ષ, સવા વર્ષ સુધી તો ખાલી ભગવદ્ ગીતા ભણશું. એટલું ડિટેલમાં છે ભગવદ્ ગીતા. તો અત્યારે 18 દિવસનો આપણો હેતુ શું છે? તો કે આગળના લેવલ માટે તમને તૈયાર કરવા. ભગવદ્ ગીતામાં 700 શ્લોકો છે ટોટલ. કેટલા? 700. ભગવાન કૃષ્ણ દ્વારા બોલાયેલા કેટલા છે? 574. અર્જુન દ્વારા કેટલા શ્લોક બોલ્યા છે? 84. બરાબર. સંજય 41 અને ધૃતરાષ્ટ્ર પેલો એક જ શ્લોક બોલે છે. બરાબર. ભગવદ્ ગીતા ના 18 અધ્યાય, પેલા 6 અધ્યાય જેને કર્મયોગ તરીકે ઓળખવામાં આવે છે, વચ્ચેના 6 અધ્યાય જેને ભક્તિ યોગ તરીકે ઓળખવામાં આવે છે, છેલ્લા 6 અધ્યાય જેને જ્ઞાન યોગ તરીકે ઓળખવામાં આવે છે. ભગવદ્ ગીતામાં બધું જ છે, પણ બધાનો જે સાર છે, જે નિચોડ છે, ભક્તિ યોગ છે, સેન્ટરમાં મૂક્યો છે. બરાબર. ધીમે ધીમે આપણે આગળ વધશું તો આપને ખ્યાલ આવશે કે કયા કયા અધ્યાય, કયા કયા યોગ બરાબર કેની સાથે કનેક્ટેડ છે. તો ભગવદ્ ગીતા ના મુખ્ય 5 વિષયો છે. તમે 18 દિવસની અંદર તમને આ 5 વિષયો વિશે થોડું ખ્યાલ આવશે કે ભગવાન કોણ છે, જીવ કોણ છે, જીવ એટલે શું, પ્રકૃતિ, નેચર અને કર્મ, બરાબર, અને છેલ્લે કાળ. કાળ એટલે સમય, કાળ એટલે મૃત્યુ. આ બંનેની આપણે ચર્ચા કરવાના છીએ આગળ જતા. કર્મના પ્રકાર કેટલા હોય, કયા કર્મ બાંધે, બંધન થાય, કયા કર્મના કારણે આપણે ભોગવી રહ્યા છીએ, કેવા કર્મ કરવા જોઈએ તો આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ, આ બધી ચર્ચાઓ અહીંયા આવતા 18 દિવસમાં થશે. અધ્યાયનું નામ આજનું અર્જુન વિષાદ યોગ. ટોટલ 46 શ્લોક છે. કેટલા? 46 શ્લોક. હવે હું તમને કોઈને પૂછું જૂના પાર્ટિસિપેન્ટને, જેથી નવા પાર્ટિસિપેન્ટને પ્રેરણા મળે. હવે તમે મને કહો કે તમારે શોર્ટમાં પહેલો અધ્યાય કોઈને સમજાવવો હોય, બરાબર, તો મને કહો કે પહેલા અધ્યાયમાં શું શું આવે. કોઈ તમને પૂછે કે ભાઈ પહેલા અધ્યાય વિશે કહો, તો જે જૂના પાર્ટિસિપેન્ટ માંથી કોઈ કહે શોર્ટમાં મારે સાંભળવું છે, ડિટેલમાં નહીં. બરાબર, કે ભાઈ પહેલો અધ્યાય એટલે શું? અરાધિકા સીતા માતાજી કહો, પહેલો અધ્યાય એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. પહેલો અધ્યાય એટલે 3 વ્યક્તિની મનઃ સ્થિતિ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુન. અને એનો શંખનાદ છે એમાં. અને હા, શંખનાદ છે બસ પ્રભુજી. એટલે શોર્ટમાં આપવું હોય તો એટલું છે પ્રભુજી. ઓકે, થેન્ક યુ. યસ, ઉર્મિલા માતાજી કહો, પહેલો અધ્યાય એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનના યુદ્ધના પહેલા 4 કારણો. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય ને અનિર્ણય. ઓકે, થેન્ક યુ. તો આ છે ભગવદ્ ગીતાનું શોર્ટ ઇન્ટ્રોડક્શન ઓફ, બરાબર, આપણે ચેપ્ટર 1 નું. ચેપ્ટર 1 માં શું આવે તો કોઈ તમને પૂછે ને, સિમ્પલ 3 વ્યક્તિની મનસ્થિતિ. ધૃતરાષ્ટ્રના મનમાં શું ચાલે, અર્જુનના મનમાં શું ચાલે, દુર્યોધનના મનમાં શું ચાલે. સૈન્ય નિરીક્ષણ, શંખનાદ અને અર્જુનના યુદ્ધના કરવાના 4 કારણ. પેલો અધ્યાય પૂરો. આટલું જ છે આની અંદર. તો હવે એક જ દ્રશ્ય છે તમારી સામે. એક બાજુ તમને ખબર છે ને કે આ મહાભારતનું યુદ્ધ શું કામ થયું છે, બરાબર? કૌરવો, અધર્મી કૌરવો દ્વારા માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું, બરાબર, પાંડવો સાથે ચીટિંગ કરવામાં આવી, આ બધા પ્રોબ્લેમો થયા. ભગવાન કૃષ્ણ શાંતિદૂત બનીને ગયા, બરાબર, કે ભાઈ 5 ગામડા તો આપી દો એટલીસ્ટ. યુધિષ્ઠિર મહારાજ તો રાજા બનવાને યોગ્ય છે, કારણ કે એના પિતા રાજા હતા, પાંડુ રાજા, બરાબર, રાજાનો પુત્ર રાજા બને. અને બીજું, કૌરવ અને પાંડવોમાં સૌથી મોટો પુત્ર છે યુધિષ્ઠિર છે, તો રાજા એ બનવો જોઈએ પરંપરા મુજબ, વેદ પ્રમાણે. તો ના પાડે છે ધૃતરાષ્ટ્ર, દુર્યોધન. તો ભગવાન કે 5 ગામડા આપી દો, 5 ગામડા, 100 ની નોક બરાબર જમીન ના આપું. દુર્યોધન શું કે છે, બરાબર? તો ત્યારે યુદ્ધ, બરાબર, એના સિવાય બીજો કોઈ રસ્તો સૂઝતો નથી. ભગવાન નહોતા ઈચ્છતા મહાભારતનું યુદ્ધ થાય. દુર્યોધનની ઈચ્છા હતી, ધૃતરાષ્ટ્રની ઈચ્છા હતી. તો એ સમયે હવે એક બાજુ 18, એક બાજુ 11 અક્ષોની સેના, એક બાજુ 7 અક્ષોની સેના, ટોટલ 18 અક્ષોની સેના મહાભારતના યુદ્ધ ઉપર ઉભી છે. આપણે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર ઉભી છે. હવે આ જયારે પિક્ચર જોવે છે કોણ? ધૃતરાષ્ટ્ર, અર્જુન અને દુર્યોધન. એના મનમાં શું ચાલે છે, બરાબર? ધૃતરાષ્ટ્રના મનમાં શું ચાલે છે, પેલા એની ચર્ચા કરીશું. પછી દુર્યોધનના મનમાં શું ચાલે છે એ ચર્ચા કરીશું. અને પછી અર્જુનનું માઇન્ડસેટ શું છે એ ચર્ચા કરીશું. પહેલો જે શ્લોક છે, બરાબર, ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. પહેલો પ્રશ્ન, બરાબર. શરૂઆત ક્યાંથી થાય છે? ધૃતરાષ્ટ્રથી.
બરાબર. કોને પૂછે છે? સંજયને. સંજયને શું કે છે? કુરુક્ષેત્રના તીર્થ સ્થાન. આ ધર્મક્ષેત્ર શું કામ કીધું? અહીંયા તો હજારો લોકો કેવા મરી જવાના છે, પણ કુરુના જે મહાન રાજા હતા ને, પ્રતાપી રાજાઓ, એમને ત્યાં યજ્ઞ કર્યો હતો. બરાબર. અને એનાથી ભગવાન પ્રસન્ન થયા હતા. ભગવાને વરદાન આપ્યું હતું કે આ જગ્યા ઉપર કોઈ ધર્મની સાઈડ ઉપર રહી, ધર્મની સાઈડમાં રહીને યુદ્ધ કરશે, યજ્ઞ કરશે, તપ કરશે, દાન કરશે, સારા કર્મો કરશે, તો એનું ફળ એને ચોક્કસ મળશે, અને સાથે સાથે એને સ્વર્ગની પ્રાપ્તિ પણ થશે. આવું વરદાન પ્રાપ્ત થયું હતું. એટલા માટે જ્યારે ધૃતરાષ્ટ્રને ખબર પડી કે ભાઈ આ લોકેશન સિલેક્ટ થયું છે તો કુરુક્ષેત્ર, અને કુરુક્ષેત્ર તો તીર્થભૂમિ છે, પછી એના મનમાં તરત ગભરાહટ આવી જાય છે. હવે જે જગ્યા હોય ને, બરાબર, એવા લોકોને સપોર્ટ કરે. આ તીર્થભૂમિ છે, બરાબર, સારું સ્થળ છે, તો સારા લોકોને સપોર્ટ કરશે ને. બરાબર. તમે દ્વારિકા જાઓ, તમે વૃંદાવન જાઓ, તો તમને ત્યાં માળા કરવાને બરાબર તમને ગમશે. એ જગ્યા તમને સપોર્ટ કરશે ભક્તિમાં. એ જગ્યા તમને ભક્તિમાં સપોર્ટ કરશે. પણ એની જગ્યાએ તમે બારમાં જાવ તો, આલ્કોહોલ જ્યાં ખૂબ દારૂ પીવાતો હોય, બરાબર, ત્યાં જાવ તો ત્યાં આપણે ભક્તિ કરવામાં મન નહીં લાગે. ત્યાં બરાબર કેવા લોકોને સપોર્ટ કરશે? જેને ડ્રિંક પીવું હોય, આલ્કોહોલ, એને સપોર્ટ કરશે. તો જેવી જગ્યા છે, બરાબર, એવા લોકોને સપોર્ટ કરશે. તો ધર્મ ક્ષેત્ર છે, સપોર્ટ કોને કરશે? જે ધાર્મિક લોકો છે એને. ધાર્મિક કોણ છે? પાંડવો. બરાબર. એને સપોર્ટ. એટલે આ શંકા પેલા ધૃતરાષ્ટ્રના મનમાં આવી કે ભાઈ આ તો ધર્મ ક્ષેત્ર છે, અને એટલા માટે શું પૂછે છે? સમવેતા, એકત્રિત થયેલા, યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાથી, મામકા. આ શબ્દ છે એની બહુ જ મહત્વનો છે. અમારા આચાર્ય પ્રભુપાદ આ શબ્દ ઉપર ખૂબ ભાર મૂકીને સમજાવે છે કે આ મામકા એટલે કે મારું અને તારું, મારા પુત્રો અને પાંડુના પુત્રો. હકીકતે ધૃતરાષ્ટ્ર તો રાજા હતો, તો એને તો એવું પૂછવું જોઈતું હતું ને કે ભાઈ યુદ્ધભૂમિ ઉપર શું ચાલે છે. આમ જોઈ તો પાંડવો કે જુદા તો હતા નહીં, બરાબર. પાંડવો એટલે સગા ભાઈના દીકરા હતા, બરાબર. છતાં પણ ખૂબ પ્રતાડિત કરવામાં આવ્યા. રાજા ઇમ્પાર્શિયલ હોવો જોઈએ, ન્યાયપ્રિય હોવો જોઈએ, નિર્ણય બધા માટે સરખો કરનાર હોવો જોઈએ, પણ અહીંયા તો શરૂઆત જ પાર્શિયાલિટીથી થઈ છે. એટલા માટે ભગવદ્ ગીતાના પહેલો શ્લોક જ આપણને સૌથી મોટો આપણો દોષ બતાવે છે. આપણો દોષ શું છે? હું અને મારું, મમ અને અહમ. આ સૌથી મોટો દોષ છે, બરાબર. શ્રીમદ ભાગવતમની અંદર કહે છે સુખદેવજી, સૌથી મોટો આપણો દોષ કયો છે? મમ અને અહમ. આ મારું છે અને આ હું છું. બરાબર. ભગવદ્ ગીતા છે એ તમને આ હું અને મારું માંથી બહાર કાઢવા માટે જ છે, આમ સમજો તો. બરાબર. અલ્ટિમેટલી હું અને મારું, મમ અને અહમ માંથી બહાર નીકળવું. તો અહીંયા કોમન મેન ને રિપ્રેઝન્ટ કરે છે ધૃતરાષ્ટ્ર. ધૃત, કસીને પકડી રાખવું. કોને? રાષ્ટ્રને. એનું નામ જ એટલા માટે ધૃતરાષ્ટ્ર છે. નાનપણથી જ ઈચ્છા છે હું ગાદી ઉપર બેસું, હું ગાદી ઉપર બેસું. પોતે યોગ્ય ના હોવા છતાં પણ આંધળા હતા. આંધળો રાજા ના બની શકે, બરાબર. ન્યાય નીતિ પ્રમાણે આંધળો રાજા ના બની શકે, છતાં પણ ગાદી ઉપર બેસવું છે. પોતે ના બેસી શક્યા, બરાબર, તો હવે દુર્યોધનને બેસાડવો છે. ખબર છે કે કપટી છે, પાપી છે. વિદુરજી ખૂબ સમજાવે છે એને, બરાબર, કે આ ધર્મી છે, આને ગાદી ઉપર ના બેસાડાય, છતાં પણ માનતા નથી. શું કામ? કારણ કે પુત્ર પ્રત્યેની આસક્તિ, બરાબર. એટલા માટે ધૃતરાષ્ટ્ર યુદ્ધ ભૂમિને જોઈ રહ્યા છે. કેવી રીતના? ભયથી જોઈ રહ્યા છે, શંકાથી જોઈ રહ્યા છે કે આપણે કેવી રીતના જીતશું. ભલે આપણી પાસે સૈન્ય બળ મોટું છે, 11 અક્ષોની સેના છે, પણ જીતશું કેવી રીતના? કારણ કે આ તો ધર્મ ક્ષેત્ર છે, બરાબર. એટલા માટે ભયના કારણે ભેદભાવ કરી રહ્યા છે. મારા પુત્રો પાંડુના જુદા છે, અમારે એની સાથે કઈ લેવા દેવા નથી. હું અને મારું આ પક્ષપાતી વલણ જોવા મળે છે પેલા શ્લોકની અંદર. આપણે પણ આ જોવા મળે છે ને. મારું, મારો પરિવાર, મારો સમાજ. અમે કોણ? અમે પટેલ. અમે કોણ? અમે જાટ. અમે કોણ? અમે બ્રાહ્મણ, બરાબર ને. આના કારણે તો આપણું પતન થઈ ગયું. આપણે કોઈ દેવું ના કીધું કે અમે કોણ? અમે સનાતની છીએ. અમે તો સનાતની છીએ. આવું થયું હોત તો પ્રોબ્લેમ થાત. કોઈની શક્તિ છે કે ભારત દેશ ઉપર ત્રાસી નજરે પણ જોઈ શકે જો બધા સનાતનીઓ એકત્રિત થઈ જાય તો? પોસિબલ છે, બરાબર. પણ ડિવાઈડ એન્ડ રૂલ ખબર હતી અંગ્રેજોને, મુઘલોને, એટલે તો ડિવાઈડ એન્ડ રૂલ આપણને ડિવાઈડ કર્યા છે. તમે જુદા છો, બ્રાહ્મણ જુદા, ક્ષત્રિય જુદા, વૈશ્ય જુદા, શૂદ્ર જુદા, પટેલ જુદા, જાટ જુદા, બધા જુદા જુદા જુદા. હવે આને, બરાબર, આની ઉપર તુષ્ટિકરની રાજનીતિ કરી શકાય એમ છે, બરાબર. આની ઉપર રાજ કરવું હોય તો આને જુદા પાડો. ખબર હતી. તો આપણું આ જે નેચર છે એ ભગવાન
ભગવદ્ ગીતાના પહેલા શ્લોકની અંદર બતાવે છે કે એકજૂટ થાવ, બરાબર, સાથે રહો. પહેલો શ્લોક આપણને સમજાવી રહ્યો છે, બરાબર. અને ભગવાન આ ધૃતરાષ્ટ્રનો આ સ્વભાવ શું કામ થયો આવો? આસક્તિના કારણે. જો બે વસ્તુ છે, આસક્તિ અને સ્નેહ. આપણા બાળકો પ્રત્યે આપણને સ્નેહ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. આસક્તિ એને કહેવાય કે એનું ખોટું હોય એમાં પણ સાથ આપવો, એને કહેવાય આસક્તિ. સ્નેહ હોય, પ્રેમ હોય, ખોટું કરે બાળક તો કાન ખેંચવો જોઈએ ઘરે આવે ત્યારે, દીકરા ખોટું છે, આવું ના કરવું જોઈએ. પણ એવું કર્યું નહીં. ધૃતરાષ્ટ્ર એવું નથી કર્યું. કાન ખેંચવા ના સમયે કાન ખેંચ્યો નથી, એટલા માટે બધા જ કૌરવોનું પતન થયું. કારણ કે અસંતોષ એ દરેક અધર્મનું કારણ છે, દરેક અધર્મનું કારણ છે, બરાબર. અને એટલા માટે તમે જોશો આ ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ આપણે જોઈને હવે આપણે દુર્યોધનની મનસ્થિતિ જોઈએ. દુર્યોધન શું કહે છે ત્રીજા શ્લોકમાં? પશ્યતામ પાંડુ પુત્રાણામ આચાર્યમ મહતીમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. દ્રુપદ પુત્રેણ. હવે જયારે ખબર પડી ને કે સામે આટલી મોટી સેના છે, એને એવું હતું કે આપણે તો 5 જણાને મારવાના છે ને, હમણાં જાશું, બરાબર, 5 પાંડવોને મારી નાખશું, બપોરે પાછા હસ્તિનાપુર આવીને લંચ લઈશું. એને એ નહોતી ખબર કે સામે પણ 7 અક્ષોની સેના આવશે. એટલે આ જોયું ત્યારે દુર્યોધન ખૂબ ભયભીત થાય છે અને ગુરુ પાસે જાય છે. ગુરુ પાસે જવામાં વાંધો નથી, આશીર્વાદ લેવા જોઈએ ને. એ ગુરુદેવ, આમાં ભય લાગે છે, મારે શું કરવું જોઈએ? પણ એવું નથી કરતો. તમે જોવો એની આંખ જોવો, એના ગુરુદેવને મેણું મારે છે. દ્રુપદ પુત્રેણ આ શબ્દ વાપરે છે. દ્રુપદનો પુત્ર ધુષ્ટધુમ, સામેનો જે સેનાપતિ છે ને પાંડવોમાં, એનું નામ છે ધુષ્ટધુમ. હવે અહીંયા શું કામ દ્રુપદ પુત્રને કીધું? એ યાદ દેવડાવવા માંગે છે ગુરુ દ્રોણને કે યાદ કરો તમારો મિત્ર દ્રુપદ. ગુરુ દ્રોણ ને દ્રુપદ બે એના કોલેજમાં સાથે ભણતા હતા, ગુરુકુળમાં, બરાબર. દ્રુપદે પ્રોમિસ કર્યું હતું કે હું આગળ મારું અડધું રાજ્ય આપી દઈશ. ગુરુ દ્રોણને એક દિવસ જરૂર પડી તો ગયા, બરાબર. તો દ્રુપદે ખૂબ એનું ઇન્સલ્ટ કર્યું. તો ગુરુ દ્રોણે બદલો લેવા માટે બધા પાંડવોને અને કૌરવોને ટ્રેન કર્યા અને ગુરુ દક્ષિણામાં દ્રુપદને માગી લીધો કે લઈ આવો. બંદી બનાવીને લઈ આવ્યા, પણ મારી ના નાખ્યો. તો ખૂબ જ અપમાન થયું દ્રુપદનું. ત્યારે દ્રુપદ નક્કી કર્યું કે આ ગુરુ દ્રોણનો વધ હું કરીશ, પણ મારાથી નહીં થાય, પણ એવો પુત્ર હું પ્રગટ કરીશ યજ્ઞમાંથી જેનો વધ કરે. ત્યારે યજ્ઞ કરે છે ને યજ્ઞમાંથી એક પુત્ર અને એક પુત્રી બે પ્રગટ થાય છે. પુત્રી કોણ? માતા દ્રૌપદી. અને પુત્ર કોણ? દુષ્ટધુમ. અચ્છા, તો દુષ્ટધુમનો જન્મ કઈ રીતના? તમે લેવલ 2 માં આવશો ને તો આ કથા થોડી વિસ્તારપૂર્વક આપણે લઈશું ત્યાં. આ લેવલ 1 છે તો થોડું હું સ્પીડમાં જઈ રહ્યો છું, ખાલી ઓવરવ્યુ તમને આપી રહ્યો છું કે શું કામ અહીંયા. તો અહીંયા એના ગુરુ પાસે જઈને કહે છે કે તવ શિષ્યેણ ધીમતા, તમારો શિષ્ય બુદ્ધિશાળી છે. કોણ? દુષ્ટધુમ. તમે અકલ વગરના છો. એના ગુરુને કહે છે તમને બુદ્ધિ નથી. આને શું કામ ભણાવ્યો દુષ્ટધુમને તમે? કારણ કે એના ગુરુકુળમાં ખબર છે તમને, ગુરુ દ્રોણે દુષ્ટધુમને ભણાવી ગણાવીને મોટો કર્યો છે. દુષ્ટધુમને હાથ પકડીને એને તીર ચલાવતા શીખડાવ્યું છે. એટલે અહીંયા દુર્યોધન કહે છે તમને અકલ જ નથી, આને શીખડાવાય? હવે હકીકતે ગુરુ દ્રોણને ખબર જ હતી દુષ્ટધુમ છે એનો જન્મ મારો વધ કરવા માટે થયો છે, છતાં પણ એડમિશન આપ્યું ને બધું શીખડાવ્યું. આને કહેવાય બ્રાહ્મણ. એ સમયના બ્રાહ્મણો કેટલા ઉદાર હતા. એટલે પેલું ચેપ્ટર છે એ વર્ણ વ્યવસ્થા સમજવા માટે પણ બહુ મહત્વનું છે. તમે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને ત્યારે કોને બ્રાહ્મણ કહેવાય, કોને ક્ષત્રિય કહેવાય, કોને વૈશ્ય કહેવાય, કોને શૂદ્ર કહેવાય. આ કોઈ જાતિ નથી, આપણે જાતિ બનાવી દીધી છે. આ જાતિ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તમે આગળ જેમ જેમ આવશો આપણે સમજવાની કોશિશ કરવાના છીએ આ બધી વસ્તુ. તો અહીંયા ગુરુનું હળાહળ અપમાન થયું, બરાબર. કોનું? ગુરુ દ્રોણનું. કે જો તમે મૂર્ખ છો, તમારો શિષ્ય છે એ જો બુદ્ધિશાળી છે, અને હવે આવું ભૂલ બીજી વાર નહીં કરતા. મને ખબર છે તમે અર્જુનને બહુ પ્રેમ કરો છો, હવે અર્જુન પ્રત્યે તમારું ઢળતું વલણ ના હોવું જોઈએ, બરાબર. એટલે દુર્યોધનનું તમે રાજકીય વર્તન જોવો, તમે આગળના બધા શ્લોકો તમે જોશો ને, ત્રીજા શ્લોકમાં ઇન્સલ્ટ કર્યું, ચોથા શ્લોકની અંદર એ નામ લે છે પેલા ભીમ અને અર્જુનનું, 7મા શ્લોકની અંદર જોશો ને તો જે ગુરુ દ્રોણનું અપમાન કર્યું ને એને 7મા શ્લોકમાં કહે છે દ્વિજો ઉત્તમ, તમે તો બ્રાહ્મણ શ્રેષ્ઠ છો. ખબર પડી ગઈ કે આ ગુરુ દ્રોણ એમ કહેશે કે ભાઈ તમે લડી લ્યો, ભાઈ હું જાઉં છું, આવું અપમાન આપણાથી સહન ના થાય. એટલે આ દુર્યોધનનો પોલિટિકલ નેચર તમને ખબર પડશે. 8મા શ્લોકની અંદર અલગ અલગ યોદ્ધાઓના નામ લે છે, અને 8મા શ્લોકમાં એ નામ કોના કોના લે છે તો કે કૃપાચાર્ય. એ કોણ છે તો કે ગુરુ દ્રોણના શાળા થાય, બરાબર. કારણ કે કૃપાચાર્યની બેન કૃપી એના લગ્ન થયા હતા દ્રોણાચાર્ય સાથે. એક નામ લે છે અશ્વત્થામા, એ બરાબર. એ કોણ છે? દ્રોણાચાર્યનો પુત્ર. એટલે ઇનડાયરેક્ટલી દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે કદાચ તમે એવું વિચારતા હોય મેં અપમાન કર્યું
કે હું આ યુદ્ધ ભૂમિ છોડીને ભાગી જાઉં, તો તમારા રિલેટિવ આપણી સાઈડમાં છે હો. તમારો દીકરો અશ્વત્થામા, તમારા શાળા ઘરે જઈને મોઢું તો બતાવવું છે ને, એટલે હરખી રીતના યુદ્ધ કરજો. બરાબર. ફસાવી રહ્યો છે દુર્યોધન એના ગુરુને. બરાબર. વિકર્ણનું નામ લે છે. આ વિકર્ણ એકમાત્ર કૌરવ એવો હતો કે જેને વિરોધ કર્યો હતો કે ભાઈ માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ ના કરે, આપણી ભાભી છે. એટલે એનું નામ લઈ લે છે, ભાઈ તારે આ બાજુ રહેવું છે કે સામે જવું છે, બોલ. આવી રીતના અલગ અલગ વીરોનું નામ લે છે અને બે બાજુની સેનાનો ક્યાસ કાઢે છે. બરાબર. તો આ જે તમે જોશો ને શરૂઆતના શ્લોકો, એમાં દુર્યોધનનો પોલિટિકલ નેચર તમને ખબર પડે કે કેવો રાજકીય માણસ છે. ખંધો રાજકારણી કહેવાય એને. પરફેક્ટ. બરાબર. પોલિટિકલ માણસ છે કે ક્યારે કોને બરાબર વખાણ કરવા છે ને ક્યારે કોનું ઇન્સલ્ટ કરવું છે, બધી ખબર છે. તો આપણને પ્રશ્ન થાય કે આટલા બધા માણસોને મારી નાખ્યા યુદ્ધ ભૂમિ ઉપર, તો આ બરાબર છે? બરાબર. તો શાસ્ત્રની અંદર લખ્યું છે 6 પ્રકારના આતતાઈઓનો વધ કરી શકાય. કોઈ ઝેર આપે તો મારી શકાય, આગ લગાડે તો મારી શકાય, ઘાતક હથિયારોથી હુમલો કરે તો એને મારી શકાય. ચોર અડધી રાત્રે તમારા ઘરમાં ચોર ચોરી કરવા આવે, તમારી પત્ની, તમારા બાળકો, તમારી દીકરીના ગળા ઉપર છરી મૂકી દે, બરાબર, અને એમ કે ભાઈ બધું આપી દો, પણ તમે સક્ષમ હોય તો, તમે પણ બરાબર કે બળિયા હોય તો તમે સામે બાથ ભરી દો ને, મારી નાખો ને. સમયે કાંઈ બરાબર સેલ્ફ ડિફેન્સમાં જે કરવાનું છે આપણે કરીએ ને. શાસ્ત્ર પણ કહે છે તમારી જમીન ઉપર કોઈ કબજો કરે, તમારી પત્નીનું અપહરણ કરે, ઇન્સલ્ટ કરે, તો એને વધ કરી શકાય. આનો મતલબ એવો નથી કે હું તમને કાયદો હાથમાં લેવાની સલાહ આપું છું. આપણે ભારત દેશમાં રહીએ છીએ, ભારતના કાયદાને આપણે બાધિત છીએ, ન્યાયતંત્રને આપણે બરાબર આપણે એને ફોલો કરવું પડે. હવે તમે જોશો ને પછી આગળ શંખનાદ થઈ રહ્યા છે, અને શંખનાદ થાય છે ને સામેવાળાના હૃદય વિદીર્ણ થઈ જાય છે. અને જેવા શંખનાદ થયા ને પછી અર્જુન ભગવાનને કહે છે, ભગવાન રથ છે એ બંને સેનાની વચ્ચે મૂકી દો. બરાબર. અને રથ બંને સેનાની વચ્ચે ભગવાન લઈ જાય છે. અને પછી તમે જોશો ને તો પહેલાથી લઈને 20મા શ્લોક સુધી અર્જુનના યુદ્ધ જીતવાના કારણો આવે છે. એક તો એ ધર્મક્ષેત્ર છે, અર્જુન પાસે જે રથ છે એ દિવ્ય છે. અર્જુનના રથ ઉપર હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન થાય છે, કપિધ્વજ. અર્જુન પાસે જે શસ્ત્ર છે એ ભગવાન શિવજી દ્વારા અપાયેલું પાશુપતાસ્ત્ર. બરાબર. અને દુર્યોધનની કહેવાય જીભ લપસે છે અને શબ્દ બોલે છે ત્યક્ત જીવિતા. બરાબર. તો આ બધા કારણો છે. મોક્ષદા એકાદશી, ભાગ્યલક્ષ્મી, ઋષિકેશ. તો આના કારણે પાંડવો યુદ્ધ જીતે છે. 9 કારણો. અને હવે જયારે અર્જુન સામે જોવે છે કે મારા દાદા ભીષ્મ પિતામહ, મારા ગુરુ દ્રોણ સામે ઉભા છે, તો અર્જુન છે એ તરત જ શસ્ત્ર નીચે મૂકી દે છે. બરાબર. એનું અંગો એના કંપન પામે છે, એનું મોં સુકાઈ જાય છે, આખું શરીર ધ્રુજે છે. અને અર્જુન ભગવાનને યુદ્ધ ના કરવાના 4 કારણો રજૂ કરે છે પહેલા ચેપ્ટરમાં. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય અને કૌટુંબિક પરંપરાનો નાશ. અને બીજા ચેપ્ટરની અંદર એક હજી કારણ, અનિર્ણયતા. આ 5 કારણ જે છે એ ભગવદ્ ગીતાનો પાયો છે. આ 5 પ્રશ્ન, એના 5 જવાબ એટલે ભગવદ્ ગીતા છે. કરુણાના જવાબમાં ભગવાન આપણે શરીર નથી, આત્મા છીએ એ સમજાવશે બીજા અધ્યાયમાં. કોઈ આનંદ નથી, એના જવાબની અંદર ભગવાન સકામ કર્મની વ્યાખ્યા આપશે. પાપ લાગશે, એના જવાબની અંદર ભગવાન નિષ્કામ કર્મ અને ભક્તિ યોગ સમજાવશે. કૌટુંબિક પરંપરાનો નાશ થાય છે તો ભગવાન એની સામે વર્ણાશ્રમ ધર્મ સમજાવશે. અને અનિર્ણયતા, એની સામે ભગવાન સર્વશ્રેષ્ઠ જે ભક્તિ છે એના વિશે સમજાવે છે. વ્યવસાયિત્મિકા બુદ્ધિ એકે કુરુ નંદન. તો આ 5 પ્રશ્નના જવાબ. અર્જુન કહે છે કે ભગવાન આ બધાને મારી નાખીશું, બરાબર, તો મને તો આ બધા ઉપર દયા આવે છે. વિચાર કરો કે અત્યારે 100 વાર જમીન માટે ભાઈ ભાઈને મારી નાખે, 100 વાર જગ્યા માટે ભાઈ ભાઈ આખી જિંદગી બોલતા ન હોય, અબોલા થઈ ગયા હોય. અર્જુન આગળ જતા ચક્રવર્તી સમ્રાટ બનવાના છે. બરાબર. અને એમ કે છે કે ના ના ના, હું નહીં મારી શકું. દયા આવે છે, કરુણા આવે છે. ભગવાન આમાં કોઈ આનંદ નથી. કદાચ ચક્રવર્તી સમ્રાટ હું બની જાવ, કોને બતાવશું? આમાં મારું કોઈ કલ્યાણ નથી. અર્જુન કે છે આમાં મને કોઈ સુખની આશા પણ નથી, કારણ કે બધા તો મૃત્યુ પામશે, કોને બતાવશું? કોઈ આનંદ નથી. અને અર્જુન કહે છે ભગવાન પાપ નહીં લાગે આ બધાને મારી નાખીશું તો? ગુરુ હત્યાનું પાપ નહીં લાગે? પાપ અને પુણ્યનો વિચાર કોણ કરે? પાપ અને પુણ્યનો વિચાર એ વ્યક્તિ કરે કે જેને શાસ્ત્ર વાંચ્યા છે, જેને કર્મના બંધનની ખબર છે. બાકી અધાર્મિક લોકો, નાસ્તિક લોકો પાપ પુણ્યનો વિચાર નથી કરતા. અર્જુન વિચાર કરે છે ભગવાન પાપ નહીં લાગે. અને અર્જુન છેલ્લે કહે છે કે ભગવાન બધી પરંપરાનો નાશ નહીં થઈ જાય? કારણ કે દાદા, કાકા, મામા બધા તો યુદ્ધ ભૂમિ અત્યારે ઉભા છે ને બધા તો મરી જશે પુરુષો.
કોણ શીખડાવશે નાના બાળકોને પિતૃ તર્પણ કેમ થાય, પિંડ દાન કેમ થાય? તો આગળ જતા બધી પરંપરા નાશ થઈ જાય તો આખું કુટુંબ અધાર્મિક નહીં બની જાય? અને છેલ્લે અર્જુન બીજા ચેપ્ટરમાં કહેશે કે મેં બધી દલીલો તમારી સામે રજૂ કરી ભગવાન, વેદો ઉપનિષદોનું જ્ઞાન તમારી સામે મૂક્યું, પણ આ બધામાંથી મને કોઈ રસ્તો મળતો નથી. ત્યારે અર્જુન ભગવાનને શરણાગત થાય છે, ભગવાનને કહે છે ભગવાન તમે મારા ગુરુપદ ઉપર બિરાજમાન થાવ અને હું તમારો શિષ્ય છું, તમે મને ગાઈડ કરો. તો જ્યાં સુધી આપણે આ એપ્રોચ થી ભગવદ્ ગીતાને શીખીશું નહીં ત્યાં સુધી ભગવદ્ ગીતા આપણને સમજાશે નહીં. આ જ 5 કારણ, કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણિતતા, આ 5 એ જ પ્રશ્ન છે તમારા અને મારા જીવનમાં કે આપણે ભગવાન તરફ શું કામ નથી જાતા, શું કામ આપણે ફસાયેલા છે 84 લાખ યોનિમાં. એ આ 5 પ્રશ્ન એના એ સેમ છે. તમે લેવલ 2 માં આવશો ને ત્યારે આ પ્રશ્ન આપણને અનુલક્ષીને પણ હું તમને સમજાવીશ. અત્યારે તો અર્જુનના અનુલક્ષીને આપણે વાત કરી છે, કારણ કે આપણે તો ઓવરવ્યુ તરીકે અત્યારે ભગવદ્ ગીતા ભણી રહ્યા છીએ, બરાબર. તો આવી રીતના જે પહેલો અધ્યાય છે શ્રીમદ ભગવદ્ ગીતા એ પાયો છે. અહીંયા એક બેઝ તૈયાર થાય છે. ભગવાનને ભગવદ્ ગીતા બોલવી છે, અર્જુનને યોગ માયામાં મૂક્યા છે, અને ભગવાન એક બેઝ તૈયાર કરી રહ્યા છે, બરાબર. કે અર્જુન પ્રશ્ન પૂછે અને ભગવાન એનો આન્સર આપે, બરાબર. તો આ ચેપ્ટરમાંથી આપણને ખબર પડશે કે કોઈ વ્યક્તિ ગુરુદ્રોહી બને તો એનું કેવું પતન આગળ થાય છે. પહેલું આ ચેપ્ટરમાંથી આપણને એ ખબર પડશે કે ગમે એટલા સારા ગુણ હોય, બરાબર, પછી એ વિકર્ણ હોય તો પણ ભલે, એ ભીષ્મ દેવ હોય તો પણ ભલે, બરાબર, કે પછી કર્ણ હોય તો પણ ભલે, બધામાં કંઈક ને કંઈક સારા ગુણ હતા ને. કોઈક દાનવીર હતો, કોઈક ન્યાયપ્રિય હતા, આ બધા હતા. પણ ખરાબ સંગત જો રાખીશું ને તો પતન કન્ફર્મ છે. આ પહેલા ચેપ્ટરમાંથી આપણને એ પણ શીખવા મળે છે કે સંગ કોનો કરવો જોઈએ, બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, મુશ્કેલી આવે તો રજૂઆત કોની સામે કરવાની છે. આપણને જીવનમાં જયારે પ્રોબ્લેમ આવે તો ગુરુનું શરણ લેવું જોઈએ, ભગવદ્ ગીતાનું શરણ લેવું જોઈએ, કૃષ્ણનું શરણ લેવું જોઈએ. કૃષ્ણમ વંદે જગતગુરુ, બરાબર. તો આ લાયકાત છે ભગવદ્ ગીતા સમજવા માટેની કે તમને પેલા તો આ જગતમાં પ્રોબ્લેમ છે એ તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા પ્રોબ્લેમ છે, મિઝરી છે, બરાબર. અને તો જ તમે પ્રશ્ન તમારા જીવનમાં થાય તો જ તમે ભગવાન પાસે જઈને પ્રશ્ન પૂછી શકો. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. બાકી જેને બ્રહ્મ જિજ્ઞાસા થતી નથી એ વ્યક્તિ કોઈ દિવસ ભગવદ્ ગીતાના શરણે આવે નહીં. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી બ્રહ્માંડ કે સ્વામી પ્રભાત કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ.